નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાજકોટ રેન્જ આઈજી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આઈજી નિર્લિપ્ત રાય આજે પ્રથમ વખત સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર આગમન સમયે આઈજી નિર્લિપ્ત રાયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ અને કાયદો વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાતના બીજા ચરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આયોજિત ડીજીપી કપ ચેસ ટુર્નામેન્ટનું આઈજી નિર્લિપ્ત રાયના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ડીજીપી કપ જે આપણે ચેસનો કાર્યક્રમ અત્યારે આજથી શરૂ થવાનો છે. 3 દિવસ જે કાર્યક્રમ ચાલશે. આખા સ્ટેટથી અલગ અલગ જિલ્લાથી જે પોલીસ કર્મીઓ જે છે એ ચેસ રમવા માટે અત્યારે અહીંયા આવ્યા છે. અને આજે જે રાજકોટ રેન્જના ડીઆઈજીપી સાહેબ છે એ અત્યારે આવ્યા છે અને આના તરફથી અત્યારે આનું ઉદ્ઘાટન થશે. અને આને સાથે સાથે ડીઆઈજીપી સાહેબ દ્વારા જિલ્લાનો પહેલી વખત મુલાકાત લેવામાં આવેલ છે અને જે તમામ એએસપી, ડીવાયએસપી અને તમામ જે સુરેન્દ્રનગર જિલ્લાના થાણા અમલદાર છે આને સાથે મિટિંગ કરી છે અને પોતાનો જે ભવિષ્યમાં કેવી રીતે કામગીરીની આની અપેક્ષા છે આની તમામ સાથે પોતાની જે અપેક્ષાઓ છે એ શેર કરી છે. અને અમે સુરેન્દ્રનગર પોલીસ વતી જે આનો જે નિર્દેશન છે આને અનુસાર અમે લોકો કામ કરીશું. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.